લગભગ આ સોઇલ ફિક્સ કરવા માટે લગભગ 3 થી 4 મહિના થશે જ, કારણ કે રૂટ્સ થોડું ડીપ જાય ત્યારે સોઇલ ફિક્સ થાય. એના પછી જે છે નેચરલ ગ્રાસલેન્ડ પ્લાન્ટેશન તરીકે એની અંદર કરવામાં આવશે. આશા કરી રાખીએ છીએ કે આવનારા દિવસોમાં અમે આની ઉપર આખો પટ્ટો જે 24.7 અને લગભગ 25 કિલોમીટરનો પટ્ટોમાં હાયર રેન્ક્સમાં એક આપણે હાયર બેઝિનમાં અમે પ્લાન્ટેશન ઇન્ડિજિનસ પ્લાન્ટેશન પણ કરવા વિચારી રહ્યા છે. આવનારા વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે એક મોટું પ્લાન્ટેશન ડ્રાઈવ મિશન 2 મિલિયન ટ્રીઝ એટલે 2 મિલિયન ટ્રીઝ વડોદરામાં પ્લાન્ટ કરવા માટે અમે કટિબદ્ધ છે. એક પેડ માં કે નામ ની સ્કીમ 2.0 ના આધારે આ કરવામાં આવી રહ્યા છે. અને સાથે સાથ આ વિશ્વામિત્રીની પટ્ટોમાં પણ મોટા ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આ માટીનું ધોવાણ ના થાય અને સોઇલ ફિક્સેશન થાય. એ બાબતમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે આયોજન કરવામાં આવી છે. જો 100 ડેઝ ટાર્ગેટ ઇઝ અ સિમ્બોલિક ફિગર. એવું નથી કે 100 ડેઝ પકડે તો 100 ડેઝમાં પૂરું કરી શકાય. આ તો કુદરતી છે. વરસાદ આવે ત્યારે 1-2 દિવસનું ડિલે પણ થઈ શકે. વિધિન ધ ટાઈમ ફ્રેમ અમે પ્રયત્ન કરીશું. 5-10 દિવસ ડિલે થાય પણ કામગીરી 100% અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું.